નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું જ્ઞાન સાધના પરીક્ષાના ટેસ્ટ નંબર 45 પાર્ટ 2 અને એસએટીના પેટા વિભાગ 2 વિજ્ઞાનના 30 પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના વિડીયો મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાની છે. કૃત્રિમ ખાતર માટે શું સાચું છે? તો એ, બી, સી અને ડી 4 ઓપ્શન વાંચી લેવાના છે અને સાચો જવાબ તમારે કોમેન્ટમાં આપી વિડીયોને લાઇક કરી તમારા ધોરણમાં ધોરણ 8માં મિત્રો તમારા જે સાથી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. કૃત્રિમ ખાતર માટે શું સાચું છે? તો જવાબ આવશે બી, અકાર્બનિક ક્ષાર છે અને તેનાથી જમીન જે છે તે સેન્દ્રિય પદાર્થ છે તે પ્રાપ્ત થતા નથી. એટલે કૃત્રિમ ખાતર માટે આ સાચું છે. પ્રશ્ન નંબર 2, કુદરતી ખાતર એ તો એ શું આવશે? કાર્બન એક પદાર્થ છે, એટલે કે ઓપ્શન એ સાચો છે. પ્રશ્ન નંબર 3, શીતળાની રસીની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ આવશે બી. મિત્રો ક્યારે થઈ હતી? તો 1798માં. અને કોણે કરી હતી તો એનું નામ તમારે મિત્રો કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. એનો આપણે સાચો આન્સર જે છે કોણ વિદ્યાર્થી આપી શકે છે તેની વાત કરીશું. સાઇટ્રસ કેન્કર શેનાથી થતો રોગ છે? તો સાચો જવાબ આવશે બી, બેક્ટેરિયાથી થતો સાઇટ્રસ કેન્કર નામનો રોગ છે. નાઇટ્રોજનથી જમીનની ફળદ્રુપતાની અંદર શું ફેર પડે છે? તો નાઇટ્રોજનથી જમીનની ફળદ્રુપતા છે તે વધે છે. પ્રશ્ન નંબર 6, કોલટાર એ લગભગ ખાલી જેટલા પદાર્થોનું મિશ્રણ છે? તો 6માં સાચો જવાબ આવશે બી, 200 જેટલા પદાર્થોનું એ મિશ્રણ છે. દુનિયાનો સૌપ્રથમ પેટ્રોલિયમ કૂવો 1859માં અમેરિકાના ખાલી જગ્યા શહેરની અંદર સ્થાપવામાં આવ્યો હતો? તો 7માં સાચો જવાબ આવશે એ, પેન્સિલ્વેનિયા. પ્રશ્ન નંબર 8, દિવાસળીની સળીમાં ઉપરના ભાગે કયા રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે જે ઝડપથી સળગી જતા હોય છે? સાચો જવાબ આવશે એ, એન્ટીમની, ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ. પ્રશ્ન નંબર 9, આગ ઓલવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ જે છે તે કરી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો 9માં સાચો જવાબ આવે છે બી, એટલે કે 2 પાણી, ધાબળા, ત્યાર પછી રેતી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકાય છે. સૂકા પાંદડા, લીલું લાકડું, સલ્ફ્યુરિક એસિડ અને ઓક્સિજનનો ઉપયોગ થતો નથી, ખાસ યાદ રાખવાનું. વનસ્પતિ અને પ્રાણીઓની કોઈ એક જ ક્ષેત્રની અંદર વિશિષ્ટ રૂપે જોવા મળતી અને અન્ય વિસ્તારોમાં પ્રાકૃતિક રૂપે જોવા ન મળતી જાતિને શું કહેવામાં આવે છે? સાચો જવાબ આવશે સ્થાનિક જાતિ. એટલે આપણે જવાબમાં મિત્રો લખીશું બી. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ તો કયું છે? તો સાચો જવાબ આવે છે સાતપુડા, એટલે કે એ ઓપ્શન સાચો છે. કાગળનો ફરી ઉપયોગ કરવા માટે કેટલી વખત રિસાયકલિંગ છે તે કરી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો કાગળને 5 થી 7 વખત રિસાયકલિંગ કરી શકાય છે. પ્રશ્ન નંબર 13, કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે તો આ વિધાન માટે બંધ બેસતો વિકલ્પ જે છે તે કયો છે? તો 13માં સાચો જવાબ અહીં આવે છે એ, હાઇડ્રા. પ્રશ્ન નંબર 14, શુક્રકોષમાં પૂંછડીનું શું કાર્ય છે? તો શુક્રકોષની અંદર શું કાર્ય છે? તો હલનચલન અને પ્રચલન કરવા માટે પૂંછડીનું જરૂરિયાત ઊભી થાય છે. પ્રશ્ન નંબર 15, શુક્રપિંડ ખાલી જગ્યાની સંખ્યામાં શુક્રકોષો છે તે ઉત્પન્ન કરે છે? તો લાખોની અંદર જે છે તે શુક્રકોષો ઉત્પન્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિભાગ એ અને બીને જોડવાના છીએ. તો પ્રશ્ન નંબર જે આપણો 16 છે તેનો સાચો જવાબ આવે છે અહીં એ. તરુણાવસ્થાની અવધિ તો 13 થી 19 વર્ષ. રજોનિવૃત્તિ તો 45 થી 50, એટલે કે સી સાચો છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ તો આવશે 10 થી 12 વર્ષ અને છોકરીમાં લગ્નની વય તો આવશે 18 વર્ષ. કિશોરાવસ્થા દરમિયાન તરુણોએ કેવા પ્રકારનો આહાર જે છે તે લેવો જોઈએ? તો સાચો જવાબ શું આવશે? સી, સંતુલિત આહાર લેવો જોઈએ. પ્રશ્ન નંબર 18, નીચેના પૈકી બળ માટે કયું વિધાન યોગ્ય છે? યોગ્ય એટલે સાચું છે. તો કયું છે? પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવે છે, ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકે છે, પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે છે. બધા જ સાચા છે.
એટલે આપણે ઓપ્શન અહીં ડી છે તેને મિત્રો જવાબ સાચો ગણીશું. ક્યારે ઉતાવળ કરવી નહીં. તમે વિભાગ દાખલા તરીકે એ જવાબ સાચો માની લો છો. એ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવે છે તેને બળ કહેવાય. તો આપણે સીધો એ જવાબ લખીને દઈએ. 4 ઓપ્શન વાંચી લેવાના. ક્યારેક છેલ્લા ઓપ્શનમાં આપેલા તમામ પણ હોય તો તે લખીશું. 15 સેન્ટીમીટર ગુણ્યા 15 સેન્ટીમીટર ક્ષેત્રફળના વાતાવરણમાં હવાનું દળ જે છે તે કેટલું હોય છે? તો 19માં સાચો જવાબ મિત્રો આવે છે બી, 225 કિલોગ્રામ હોય છે. પ્રશ્ન નંબર 20. ઘર્ષણ બળ હંમેશા, તો 20માં સાચો જવાબ છે સી, લગાડેલા બળનો વિરોધ કરે છે. પ્રશ્ન નંબર 21. બોલ બેરિંગનું કાર્ય જણાવો. તો બોલ બેરિંગ જે છે તે શું કામ આવે છે? તો સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણના અંદર રૂપાંતરિત કરવામાં કામ લાગે છે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 22. જો ધવનીના કંપનનો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો ધવનીની જે પ્રબળતા છે તે પ્રબળતા કેટલી થશે? તો એ 4 ગણી છે તે થઈ જશે. પ્રશ્ન નંબર 23. નીચેનામાંથી જે ઘોંઘાટ છે એ ઘોંઘાટ કોને કહીશું? તો શાક માર્કેટની અંદર જે અવાજ થાય છે તે વિદ્યાર્થી મિત્રો ઘોંઘાટ કહેવાશે. જોર જોરથી બૂમો પાડતા હોય ને, 10 રૂપિયા કિલો, 5 રૂપિયા કિલો કે 50 રૂપિયા કિલો. લયબંધ ગવાતી પ્રાર્થના, રેડિયોમાં ઓછા અવાજે વાગતું સંગીત અને પક્ષીઓનો કલરવ છે તેને આપણે ઘોંઘાટ કહી શકીએ નહીં. પ્રશ્ન નંબર 24. વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાના લીધે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તેના પરિણામ સ્વરૂપે. તો જવાબ મિત્રો અહીં આવે છે 24માં ડી, આપેલા તમામ સાચા છે. જો આ બીજો પ્રશ્ન આપણે એવો જોયો કે એની અંદર ઇલેક્ટ્રોડોસ પર વાયુના પરપોટા જમા થાય છે, ઇલેક્ટ્રોડોસ પર ધાતુ જમા થાય છે અને દ્રાવણના રંગમાં ફેરફાર થાય છે. તો વિદ્યુત પ્રવાહના પરિણામે સ્વરૂપ બદલાય છે. તો આપેલા તમામ સાચો આવશે. પ્રશ્ન નંબર 25. સસ્તી વસ્તુઓ ઉપર કોનો ઢોળ ખાલી જગ્યા આભૂષણ બનાવવા સોનીઓ છે તે ચડાવે છે? તો સાચો જવાબ 25ની અંદર આવે છે મિત્રો. એ સોનુનો ચાંદી જે છે તેનો ઢોળ આભૂષણ ઉપર સોનીઓ ચડાવે છે. પ્રશ્ન નંબર 26. જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે સળિયો ધન પારિત થાય છે, જ્યારે કાપડ ઋણ ભારિત થાય છે. પ્રશ્ન નંબર 27. કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી કાચના સળિયા ઉપર કયો વીજભાર ઉત્પન્ન થાય છે? તો મિત્રો આપણે હમણાં જ જોયું કે કાચના સળિયા ઉપર ધન વીજભાર ઉત્પન્ન થાય છે. પ્રશ્ન નંબર 28. હિન્દ મહાસાગરમાં ક્યારે સુનામી આવી હતી? તો જવાબ આવે છે સી, 26 ડિસેમ્બર 2004. પ્રશ્ન નંબર 29. 4 તીવ્રતાવાળો ભૂકંપ કરતાં 6 તીવ્રતાવાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ જે છે તે મિત્રો ધરાવે છે? તો 1000 ગણી. જો 4 તીવ્રતા કરતાં 6 તીવ્રતા 2 વધી છે, પણ જે વિનાશક શક્તિ છે તે 1000 ગણી વધી જાય છે. પેરિસ્કોપમાં કેટલા સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો 2 અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જ્ઞાન શક્તિ શિષ્યવૃત્તિ પરીક્ષાની જો વિન એજ્યુકેશનની બુક મેળવવા માગો છો તો અહીં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે, ત્યાંથી બુક ખરીદી શકો છો, અથવા તો અમારો જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં જોઈનિંગ થઈને અમને મેસેજ કરશો તો ત્યાંથી પણ તમને બુક મળી જશે. અને આ સરસ મજાના ટેસ્ટ પણ ત્યાં મિત્રો આપણે ઉપલબ્ધ કરેલા છે. તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.